એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? સવારના જો આજ તો 9:30 વાગ્યા છે અને અમારી બચ્ચા પાછી બધી નાસ્તા કરવા બેઠી છે. જો અહીંયા ગુડ મોર્નિંગ. એ કઈ બોલે એમ નથી, આ બધાને કહો આવે એ કઈ બોલે એમ નથી, બધાને મોઢામાં ભર્યા છે. એકને તો ઉધરસ ચડી ગઈ, હું બોલે લ્યો ઠોઠડ ઠઠડિયું. તો હવે જો આજે રવિવાર છે ને એટલે બધાય જો આજ મોડા ઉઠ્યા છે અને હવે બધા નાસ્તો કરવા બેઠા છે. અહીંયા જો અથાણું, પરોઠા, ફાફડી ને વટોણા. આવે યુગ ને તો અત્યારમાં વટોણા ભાવે, વટાણા. એટલે જ કહું બધા નાસ્તા પાણી કરે છે. અને અહીંયા જો આપણે આજ તો જો અત્યારમાં તાવડો મુકાઈ ગયો છે, ચેવડો બનાવવાનો છે. તો હવે તેલ આવે એટલે આપણે મંડી પડે. હે આ એક ઠોઠડિયું બંધ નથી કરતી, એનું હારો હાર ચાલુ થઈ જાય. કાલે ઓલું ભાજી ખાવા બેઠા ને ઠો 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 એક ધારું હો કાર ધ્યા ખાવી હતી અને પાછી ઠોઠોય થાય, બધું ભેગું થાય. ચાલો હવે પવાન બવાના એ બધું તળવા મળી, તેલ આવે એટલે. હા આજ તો જો સવારનું માંડ્યું તાવડો. તો અહીંયા હજી ફરસી પૂરી વણાઈ છે, અલા તળાઈ છે. અને અહીંયા મમ્મી જો વણે છે, વણીને રાખી દીધી. થોડીક તીખોણિયા કર્યા, થોડા ગોળ કર્યા, એવા રમકડા કર્યા તમે તો. હા એટલે જ કહું છું. હવે આ પડવાળી કરી જો, ઓલી ગોળ ગોળ પડ વાળીને મમ્મીએ જો ગોયણા વાળ્યા છે રોલ કરીને. અને હવે એ પડવાળી છે. તો હવે અહીંયા છે શક્કરપારાનો લોટો બંધાઈ ગયો છે. તો શક્કરપારા પૂરી તો બસ 2 ગોયણા છે ને વણવાનું, 3 ગોયણા. પૂરી એટલી વણાઈ જાય પછી શક્કરપારા બનાવી. અને ચેવડો બેવડો તો જો બધું બની ગયું છે, ચેવડાના ડબ્બા ભરીને રાખી દીધા બની ગયો એટલે. અને અહીંયા અમારે એક ચોકડી હોપી છે, એક ને એ તો કહું છું આજે 3-4 વાગ્યા લગી બધાને આ ધંધો કરવાનો છે. એકને ચોકડી હોપી, એકને તાવડો હોપ્યો અને એકને પાટલી વેણું હોપ્યું. અને છોકરાઓને બધાને ચડાવી દીધા ઉપર 3 માળે. એટલે ઘડીક કોઈ આડા ન આવે. ઓલું જોવે ને મોબાઈલ, ઓલા ટીવી જોવે ને ત્યાં અમારે અહીંયા બધું કામકાજ પતી જાય. તો 7મ 8મની રસોઈ જો અમારા ઘરે તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા નાસ્તા કરવા. તો અહીંયા વણીને જો રાખી દીધી છે બધી. હવે બનાવી નાખી ફટાફટ, તળાઈ જાય ને બધી પછી શક્કરપારાનો વારો છે. તમે જો આવી ત્રિકોણિયા કર્યા, અડધી ગોળ કરી, એવી રીતને બધી નવી કર્યા રાખી છે. ઘરે જલેબી બનાવાઈ ગયા. જલેબી બનાવવાનો ચણા લોટની જલેબી બનાવી તો હું થાય. જલેબી કોઈ ખાય નહીં ને એટલે પોતે નાખી દેતા જીવાને મોટું બધું લોહી ભરી મમરી હતી કાઢી નાખેલી ડબરો ભરી પોતે ખાઈ હતી. મેં આ ખાટી થઈ ગઈ સૌથી ખામાં મેં નાખી દે સાણી પડી હતી ઢાંકેલી. મેં હવે આ સાણી શું કરી એમ તમે કયો એ કરો, મેં લાઈ દળ કરતો ખબરમાં ઉઠીને દળ કરી દીધી સાણી. ચાલો જો શક્કરપારા રેડી થઈ ગયા, અહીંયા તળાઈ છે. હવે બનાવવાનો છે પાક. તો પાક શેનો પાક નામ પાડજો? માંડવી પાક કે માંડવી પાક નહીં, કુખડીનો પાક. માંડવી પાક થોડોક બનાવવાનો હોય અત્યારે, કુખડીનો પાક બનાવવાનો છે. તો હવે મમ્મીએ જો શેકવાનું લેવાનું છે હવે હાથમાં. વાગ્યા છે જો 2. હવે અમે 3-3:30 નવરા થવાના છીએ. આજ તો બધું ઘરવાર પતાવી દઈને કોઈક કામ કરવા આવી જાય તો સારું. તો છે ને એટલું કરી નાખે ને તો નિરાય એમ થાય હુઈ જાય. કા વાવા રહી ગયા છે હવે બધાયના. એક આમથી આમ હલ્લે છે, એક આમ હલ્લે છે. અહીંયા જો ફરસી પૂરી રેડી થઈ ગઈ કરી ત્યારે કેટલી લાગતી હતી. આપણે થાકીને રેડી થઈ ગયા અને અહીંયા વસ્તુ બનીને રેડી થઈ ગઈ એની જેવું છે. હા હારો હાર થાકીને. હવે એક છેલ્લો પાક બનાવવાનો છે તો હમણાં બની જાય પછી બધું પૂરું. પછી જો અહીંયા વાસણ ને ધબધબાટી પછી બોલાવી દઈ ઘડીક વાર, અડધી કલાક એટલે પછી નિરાય નવરા પછી હાવ. એટલે હાલો તો હું વાસણ તો ચડાવી દઉં લૂસીને બધા. ઈ કામ તો કરું હે. હું ખાલી લૂસીને ભેગા જ કરું, પછી ખાલી ચડાવવાનું રહે ને તમે નવરા અહીંયા એકાદા ઉતરો હેઠા પછી હું ચડાવી દઉં એમ.
પછી આપણે આ હંકેલો જ કરવાનું રહે એમ ત્યાં મમ્મી લોટ એ શેકાઈ જાય લાવો શક્કરપારા ભરી દેવા પડશે હવે તળવાવાળા બદલાઈ ગયા છે ઘડીક વાર મમ્મીએ જો શક્કરપારાને શક્કરપારા વણ્યા ને તો હાવ ઝીણા ઝીણા કર્યા છે હે મારે નથી આવું તું નન્યા તું તમારું કરો ઘડીક હો હું નવરી નહીં થાવ ત્યાં સુધી ઉપર દાદરો નહીં ચડું તમારે કરવું હોય કરો તું પાછો આવ્યો તું ઘડીકમાં હજી 10 મિનિટ નથી થઈ માર નથી આવું જા એને કઈ ભલે નથી આવું જા ઉપર જા તો પાક અહીંયા રાબડું શેકાઈ ગયું છે લોટનું ભડકું અને આવું બધું ભેળવાનું બાકી છે એમાં થાળામાં તો ઘી લગાડે છે મમ્મી પેલા તો ઘીમાં લોટ શેકી જ નાખવાનો હોય આનો તો અહીંયા ડબરા બધા ભરાઈ છીએ બધું રેડી કરી છીએ અને હવે છેલ્લું કામ રહ્યું છે આ એમાં જો કાજુ બદામ અને હું બીજું નાખ્યું અખરોટ કાજુ બદામ ને અખરોટ હજી આ ટોકરું નાખવાનું ઉપરથી થોડુંક છાંટો ને થોડુંક આમાં ગોળ ગરમ છે ને ત્યાં બધું ભેળી જાય કાજુ બદામ થોડાક શેકાઈ જાય ને ગરમ હોય ત્યાં ઘીમાં આમાં નાખું એ સીધું પરબારું તોડેલું મોટું હતું ને મોટું એટલે પડી ગયું કાંઈ વાંધો નહીં એ બરોબર જ થાય માપે રહે હજી ટોપરું હોઈ લે હે ને ટોપરું નાખશે એટલે ચાલો એમાં અંદર ટોપરું ડેકોરેશન ખાલી ઢેફલી પાડે ને માથે ડેકોરેશન કરવા રાખો થોડુંક ગોળ નાખી દો હવે જબલા હો તો ઢીલો જ છે ડબ્બાનો એટલે વાંધો નહીં પડી જાય ઓલું કઠણ હોય ને તો ન પડે હા એમ સીધો આવી ગયો આ લ્યો એટલું તો જોવે જ ને કિલો હા મોડું ન ભાવે ને પાછું તમને બધાને ગળું ભાવે છે ને એવું લાગે ફેરવજો પછી તમારો ને તમારો હાથ નાખો એટલે બગડે તો એ વાંધો નહીં પછી એને ઊભું થવા વાંધો પડશે ઈ હાથ તો બગાડી લે પછી થોભા દઈને એક તો ઊભું થવાનું હોય ઉભળક જાજી વાર ન બેહાય પગ ફાટવા પીંડિયું ફાટવા પણ હા જો યાર થાળામાં ઢળાઈ ગયો હવે પાક થઈ ગયો રેડી હાલો